તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરેજના મુખ્ય મથક સિહોરીમાંથી નોંધાવ્યો વિરોધ। તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાને કારણે તાલુકા મથક સિહોરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈ ગ્રામજનો વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। પ્રજાની એક જ માંગ છે, અમને બનાસકાંઠામાં જ રાખો, કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે, જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માંગ છે, જેને લઈ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। ધી અલ્ટિમેટ ન્યૂઝ કાંકરેજ। થરાદમાં ખોટી રીતે લઈ ગયા છે, તો બનાસકાંઠામાં હતો ત્યાં જ રાખવું જોઈએ અને કાંકરેજની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી, પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે, એટલે બનાસકાંઠામાં થરાદ કાંકરેજને રાખવું જોઈએ। હું વેપારી એસોસિએશન સિહોરીના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને હું આજે જે મુખ્યમંત્રી દ્વારા જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો થરાદ, એમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। એ અમારી કાંકરેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમે રહેવા માગતા નથી અને અમે બનાસકાંઠામાં હતા અને બનાસકાંઠામાં રહીશું અને જો કદાચ સરકાર દ્વારા નહીં નિર્ણય લેવામાં આવે તો પછી અમે આંદોલન પણ કરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું। અમે જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે, એના માટે અમે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરાબર છે। અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે, પાલનપુર જ અમારે રહેવું જોઈએ, બીજો કોઈ જગ્યાએ અમારે સમાજ થવાનો વિચાર નહીં।